ઉલ્લેખનીય કામગીરી સામે આવી છે। 30 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયેલ બાળકને રસાની મદદથી સહી સલામત બહાર કાઢીને ઉમદા કામગીરી કરી હતી। તો પોલીસ મહાનિરીક્ષક જે.આર. મેથાલિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમર, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળાની સૂચના હેઠળ પૂર્વ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત પેટ્રોલિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। આ અન્વયે આજરોજ રાપર પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગમાં હતા અને તે દરમિયાન બાળકના પિતા જયદીપસિંહ જાડેજા દ્વારા જાણ થઈ હતી। તો કુડાજામપર રામ ખાતેથી 3 વર્ષનો દીકરો જે છે તે કૂવામાં પડી ગયો હતો। તો આ મેસેજના આધારે રાપર પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી અને આ અંગે 30 થી 35 ફૂટ ઊંડા કૂવામાંથી આ બાળકને સહી સલામત રીતે બહાર કાઢીને ઉમદા કામગીરી દર્શાવી છે। તો પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર જે છે તે ઉત્સુક કામગીરી કરીને રાપર પોલીસે સાર્થક કરી બતાવ્યું છે।